नमस्कार दोस्तों, हम सच न्यूज में आप सभी का स्वागत है। मैं अनिल अंचल लेकर हाजिर हूं सागवाड़ा शहर सहित आसपास की खास हलचल को। तो फिर चलिए खबरों के सिलसिले को आगे बढ़ाते हैं। श्री पाटीदार समाज जिला डूंगरपुर द्वारा विद्यानगर पंचवटी में सरदार वल्लभ भाई पटेल एवं वागड़ पाटीदार समाज के रत्न संत केशवजी भाई जसेला की प्रतिमाओं का अनावरण व बालिका छात्रावास का लोकार्पण एवं समाज समागम समारोह आयोजित हुआ, जिसमें बड़ी संख्या में समाजजनों ने हिस्सा लिया। समारोह में बतौर मेहमान गोविंद भाई वर्मोरा भी पहुंचे। ये वर्मोरा टाइल्स के मालिक हैं और सनहर्ट ग्रुप के भी एमडी हैं। बहुत बड़े उद्योगपति हैं। टाइल्स उद्योग का सबसे बड़ा ग्रुप है इनका, जिसके मैनेजिंग डायरेक्टर भी हैं और समाज के कई संगठनों से जुड़े हुए हैं। कई प्रकार के हॉस्टल, स्कूलों व अन्य समाज सेवा के क्षेत्र में बहुत बड़े बामाशाह भी हैं। ऐसे में समारोह में उन्होंने क्या कुछ खास कहा, आइए आपको वाकिफ कराते हैं। ब्यूरो रिपोर्ट अनिल अंचल, अहम सच न्यूज सागवाड़ा। પાટીદાર અને એમાંય પાણીદાર નેતા ડાયાભાઈ જેવા અકલ્પનીય પ્રગતિની રેખામાં જો કોઈ સંસ્થાને મૂકવા માંગીએ, અમે તો સમગ્ર ભારતમાં ફરતા હોય છે, હું ગગજીભાઈ, અકલ્પનીય ટૂંક સમયમાં આવડું મોટું ડેવલપિંગ કરવામાં જે સંસ્થાનું આ આગેવાની ઉપર ચાલતું હોય, સાથે જોડાયેલા કાર્યકરો હોય, દાતા હોય, પણ લીડિંગ હોય ને મજબૂત હોય તો આ પરિણામ મળતા હોય। આવી જોરદાર પ્રસિદ્ધિ, જોરદાર સિદ્ધિ આપી અને જે આપણને નેતા મળ્યા છે ડાયાભાઈ, અને એને રાજી કરવા માટે તમે જો ભારત માતાની જેમાં જરા હળવાશ રાખો તો આ કેમ ચાલે? ડાયાભાઈને ગમે નહીં, એનો જુસ્સો વધારેલો છે અને હજી વધારવાનો છે। તમારી જે ઉપર વધવાનું છે। ભારત માતા की, भारत माता की जय, जय सरदार, जय जय सरदार। खूब खूब आभार। बहुत टाइम नहीं लो, આપણે ઘણા વક્તાઓને ન્યાય આપવાના છે અને માર્ગદર્શન તો આપણને ગગજીભાઈ આપવાના છે, પણ આપ સૌની લાગણી હોય, પ્રેમ હોય અને ભાવના હોય એટલે બે શબ્દથી હું પૂરું કરીશ। મારે એક પ્રસંગમાં પણ જવાનું છે, તો બીજી વાત કર્યા પહેલા હું આપની સામે રજા લેતા પહેલા દરગુજર કરશો। મારી આજે છાતી ફૂલાય છે। 17 વર્ષ પહેલા આ પરિસરમાં મને આપ લોકોએ બોલાવેલો, મહેમાન તરીકે આવેલો અને જે મહેમાનગતિ કરી હતી અને જે તાદાદ મેં જોયું હતું અને આજનું જે હું નિહાળી રહ્યો છું અકલ્પનીય છે। ઘણી બધી સંસ્થાઓમાં જાય છે, આવી છે, ઘણા બધા સમાજમાં કાર્યો થવામાં સામેલ થવાના લાભ મળતા હોય છે, પણ અહીં આવ્યા પછી વાગડ સમાજમાં એક બીજ રોપ્યા પછી ટૂંક સમયમાં આવડો મોટો વડલો બની જાય એ ઐતિહાસિક ઘટના છે। કદાચ અમારા ધ્યાન ઉપર તો ઐતિહાસિક ઘટના છે। સંસ્થાઓ ઘણી બધી ડેવલપ થતી હોય, પણ આટલા ટૂંક સમયમાં 7 વીઘા જમીનમાંથી 70 વીઘા જમીન સંપાદિત કરી અને આવડી મોટી સંસ્થા યુનિવર્સિટીના લેવલે પહોંચે એવી સંસ્થા બનાવી નાખી। આના માટે હું ડાયાભાઈના સાથે જોડાયેલા ટ્રસ્ટી મંડળ, એની સાથે જોડાયેલા સૌ દાતાઓ અને એની સાથે જે કંઈ નામી અનામી સહયોગો હોય એ બધાને મારા હૃદયપૂર્વકના કોટી કોટી વંદન કરું। સમાજનું પરિવર્તન શિક્ષણથી થાય એ આપણે
અનુભવી છીએ, આ ઇલાકામાં આપણે સૌ માણી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ અને લાભ લઈ રહ્યા છીએ. આપણે 20 વર્ષ પહેલા આપણી જ પોતાની પરિસ્થિતિ ક્યાં હતી ને આપણે ક્યાં પહોંચ્યા અને હવે ટૂંક સમયમાં ક્યાં પહોંચવાના છીએ. સરદાર ધામની જે ગાઈડલાઈન ચાલી રહી છે સમગ્ર ભારતમાં, એમને પણ કદાચ વિશ્વ લેવલે કહીએ એક નામાંકિત, રેપ્યુટેડ અને ઇજ્જતદાર અને પરિણામદાયક સંસ્થા બની હોય અને એમાં 1056 ટ્રસ્ટીઓ થઈ ચૂક્યા હોય. 25 લાખથી તો કોઈ નાનો ટ્રસ્ટી નથી. 25 લાખ, 50 લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડ, 15 કરોડ સુધીના દાતાઓ જે સંસ્થામાં સામેલ છે, એ સંસ્થાના પ્રહારી ત્યારે ડાયાભાઈની જેમ આપણને એક રતન મળ્યું છે. મારા પહેલા હમણાં ઉર્દુ શબ્દે તમને બહુ માહિતી આપી, પણ તેમ છતાં મારે પણ કહેવું ઘટે કે આ સમાજને યોગ્ય જેમ ભગવાન જન્મે ને એમ સમયે સમયે ભગવાન સત્પુરુષો આપણને આપતા હોય છે અને સમાજના પરિવર્તનમાં કામ ભલે સમાજ કરતો હોય પણ એક વૈચારિક ભૂમિકા અને જે પરિબળ સેન્ટ્રલાઇઝ થતું હોય અને લીડરશિપ હોય, જે કંઈ ચાલતું હોય લીડરશિપ ઉપર ચાલતું હોય અને એવું સફળ લીડિંગ જેને મોદી સાહેબે પણ પેટ ભરીને વખાણ કર્યા છે કે સરદાર ધામ રોલ મોડલ સંસ્થા બનવા જઈ રહી છે. આ સમગ્ર ભારત એનું અનુકરણ કરશે. એ સંસ્થાના પ્રહારી તરીકે અને મારા વડીલ મુરબ્બી તરીકે ભાઈ શ્રી ગગજીભાઈ સુતૈયા આ સંસ્થાના પ્રવાહકને જોરદાર બૌદ્ધિક એક દાતાઓ તમે ગગજીભાઈને અમે ઘણા ગોતા છે, ઉદ્યોગપતિઓ ગોતા, વેપારીઓ ગોતા, પણ એક નોંધનીય બાબત કે કર્મચારીના પગારથી સંસ્થા ઊભી થાય અને કર્મચારીના પગારથી સંસ્થાઓ આ લેવલે પહોંચે, આ પણ એક બાબત ઐતિહાસિક છે. ગગજીભાઈ આપણે કરી છે, ઘણા બધા વેપારી અને ઉદ્યોગપતિને ઢંઢોળી છે અને જોડાય છે, પણ આ એક આપણા માટે એક નોંધનીય બાબત છે. કહેવાનો મતલબ કે ટીપે ટીપે સરોવર ભરાય. સમાજના પરિવર્તનની અંદર સમાજ સામેલ થાય અને સમાજની સમૂહ શક્તિથી જે કંઈ સમાજની પરિવર્તિતતા આપણે અપેક્ષિત હોય એ થઈ શકે છે. એનો દાખલો આપણી સંસ્થા છે. તો વિશેષ વાત નહીં કરતા, આ સંસ્થામાં અગાઉ મને માનપાન મળેલું. આજની તારીખમાં અનાવરણના પ્રોગ્રામમાં મારા નામ સાથે આપે મને મહાનતાનું બિરુદ આપ્યું, એમ કહેવું હોય તો કહેવાય. મારા લેવલે આ મને અતિશય હું માનું છું, પણ જે તમે વિચાર્યું એ બદલ ટ્રસ્ટી મંડળનો, સૌ આયોજકોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. આ સંસ્થા સાથે આવતા દિવસોમાં સમય ઉચિત અને સંજોગો પ્રમાણે, મારી ક્ષમતા અને સંજોગો પ્રમાણે ડાયાભાઈને હું પ્રોમિસ આપું છું, સંસ્થાને પ્રોમિસ આપું છું કે સંજોગો પ્રમાણે હું હર હંમેશ આ સંસ્થા સાથે જોડાયેલો રહીશ. બાકી તો હવે શીખવાનું અહીંયા છે. અમે જ્યારે શરૂઆતમાં 17-18 વર્ષ પહેલાં અહીંયા આવ્યા ને ડાયાભાઈથી બધા લોકો ત્યાં આવેલા, ત્યારે બધા એમ કહેતા કે અમારે ગુજરાતના આગેવાનો પાસે શીખવાનું છે. પણ હવે અમારે એમ કહેવું પડે છે કે 20 વર્ષ પહેલાં અમારે ત્યાં ગુજરાતમાં જે આગેવાની ચાલતી હતી અને અહીંયા શીખવા જેવું હતું, પણ અત્યારે અમારે એમ કહેવું પડે છે કે ડાયાભાઈ અમારે હવે તમારી પાસે શીખવાનું છે. તમે કંઈ નહોતું અને શૂન્યમાંથી સર્જન કરીને આવા ટૂંકા ટાઈમમાં સર્જન કરી બતાવ્યું છે, ત્યારે ખરેખર અમારે તમને અમારી સાથે ગદગદ ખુલે કે તમે જે કરી બતાવ્યું છે આનું અનુકરણ સમગ્ર ભારત કરે તો ચોક્કસપણે આખા ભારતની કાયા પલટ થઈ જાય. મોદી સાહેબનું સપનું છે 2047નું, જે સપનું સાકાર કરવા માટે પાટીદાર સમાજ હંમેશા અન્ય સમાજની લીડિંગમાં છે. લીડિંગ સમાજ છે અને આ લીડિંગ સમાજ આ પરિવર્તનના ભાગમાં અત્યારે જે કૂદકને ભૂસકે આગળ વધી રહ્યો છે, એમાં આપણને ભગવાન વધુમાં વધુ શક્તિ આપે અને તમારી આ સંસ્થાની કાર્ય પદ્ધતિનું સૌ કોઈ પ્રેરણા લે, એ આશા સાથે આપ સૌએ મને માનપાન આપી અને જે લાભ આપ્યો, બોલવાની તક આપી, એ બદલ આપ સૌનો, આયોજકોનો ખૂબ ખૂબ આભાર. અસ્તો. જય સરદાર.
so special to see those pieces up close. Sometimes I get to wear them, which is extra special, but there's so much craftsmanship and thought that gets put into these pieces, so I feel incredibly lucky. It's amazing as always. And it's more special because we're in Venice, so. I thought that the show was absolutely stunning. Some of the pieces are familiar to me, having worn them in the campaign, but I just thought Everything is just so amazing and dreamy. It's really an amazing night. As usual, the gemstones and the pieces that Lucia uses are so exquisite, but the design is so intentional. So I just thought that it took my breath away, honestly. I really felt the jewelry within the women, so that was spectacular to see. It was incredible to see such variety and such representation because, again, it being the Mediterranean, we see all sorts of skin tones and body types. तो फिर अब मुझे दीजिए इजाजत, हम फिर मिलेंगे ऐसी खास और अहम खबरों के साथ। तब तक के लिए जय हिंद, जय भारत। दोस्तों, अगर आपने हमारे चैनल अहम सच न्यूज को अभी तक सब्सक्राइब नहीं किया है तो इसे आज अभी और इसी वक्त चैनल को सब्सक्राइब करें ताकि सागवाड़ा शहर सहित आसपास की ताजा खबरें आप तक पहुंच सके।